નમસ્કાર, ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝમાં ગૌતમસિંહ સુદાન આપનું સ્વાગત કરે છે. આપ આજે જોઈ રહ્યા છો તે છે ગટરનું નાડું. અને આ નાડું ક્યાં છે ખબર છે? હે, જિલ્લા પંચાયત દબાણ રોડના કમ્પાઉન્ડમાં. અને આ જો ખડ ખડ કરતું વહી રહ્યું છે, નર્યો કચરાનો ઢગલો અંદર ફસાઈ રહ્યો છે, ખાણીપીણીના પાર્સલો. આ બાજુમાં જુઓ કલેક્ટર ઓફિસ. હવે આ જે નાડું છે ને એ કલેક્ટર ઓફિસ, જિલ્લા સેવા સદન અને જિલ્લા પંચાયત, આની બિલકુલ વચ્ચે આ બોર્ડર છે. આ જે જાળી દેખાઈ રહી છે તે છે બોર્ડર. અને એની બાજુમાં જ જિલ્લા પંચાયત ભવનની સાઈડમાં એમના કમ્પાઉન્ડમાં આ ખડખડ કરતું નાડું વહી રહ્યું છે. અને જે આખા એ વિસ્તારમાં દુર્ગંધમય વાતાવરણ પ્રસરાવી રહ્યું છે. શું આ બાબત આરોગ્ય વિભાગના, જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓને નજર હેઠળ આવતી નથી? જો એક રેસ્ટોરન્ટના રસોડામાં તમને ગંદકી દેખાઈ ગઈ હતી, 50,000નો દંડ ઠોકી બેસાડેલો હતો, તો શું તમને આ તમારા કમ્પાઉન્ડમાં જ, તમારા નાળામાં જ આ ખડખડ કરતું ગટરનું ગંદુ પાણી અને આ પ્લાસ્ટિકની બોટલો, પાર્સલના પડીકા, ચિપ્સના પડીકા, શું અંદર ગંદવાળો પડેલો છે? આને લીધે જિલ્લા સેવા સદનનું અડધો વિભાગ અને જિલ્લા પંચાયતનું અને રોડ સાઈડે લોકોનું એટલી બધી દુર્ગંધમય વાતાવરણ બની ગયું છે કે જે સહેવું ભારે મુશ્કેલ બન્યું છે. અરજદારો આવે છે તો મોઢા ઉપર દુપટ્ટો, જે લેડીઝ હોય છે તો મોઢા ઉપર દુપટ્ટો લઈ લે છે, અને જેન્ટ્સ હોય છે તો મોઢા ઉપર રૂમાલ લઈ લે છે, કાં તો હાથ મૂકી દે છે. શું આ તમે જિલ્લા પંચાયતનું ઇમ્પ્રેશન પાડશો જનતાની સામે? જિલ્લા સેવા સદનના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓને અમોએ મૌખિક રીતે જણાવ્યું, વિડીયો પહેલાં બનાવીને મોકલ્યા, એમને મેસેજ કરીને જાણ કરી, પણ કોઈ પણ પ્રકારનો રિપ્લાય એમના તરફથી થતો નથી. ને આખા જિલ્લાની અંદર કાર્યક્રમો કરી પોતાને અમે આ કર્યું, અમે પેલું કર્યું, અમે ફલાણું કર્યું ના બણગા ફૂંકવામાંથી જ કર્મચારીઓ, અધિકારીઓ ઊંચા નથી આવતા. અરે પહેલાં તો તમારો આ પોતાના આંગણામાં તો જુઓ, આટલી બધી ગંદવાડો. ભલે આનો કોઈ રસ્તો તો હોય ને. તમને આ જે આ નાડું દેખાય છે આની ઉપર ઢાંકણું બનાવી દો ને. તૈયાર ઢાંકણા, સિમેન્ટની ચાદરો વાળા તૈયાર ઢાંકણા આવે છે, સ્લેબ આવે છે, એ લાઈને મૂકી દો ને, જેથી કરીને દુર્ગંધ બહાર ના આવે. આ તો રોગચાળાનું ઘર છે. આ જો ખડખડ કરતું ગટરનું ગંદુ પાણી, આના ઉપરથી તો કવિતા બની શકે જો બનાવી હોય તો. મેં બનાવેલી પણ છે, પણ આવી બાબત હવે આ રીતે સમાચારમાં બોલાય તેવી નથી. પણ કહેવાનો મતલબ શું છે કે આ જુઓ તમે, આ જુઓ, આ ગંદવાડાનું શું, આ કોણે નાખ્યું હશે? આ કોઈ અરજદારો નથી નાખતા, આ કર્મચારીઓના જ કામ છે, જે અંદર નોકરી કરે છે એ લોકોના જ કામ છે. અહીંયા આગળ આ ગંદવાડો અહીંયા ભરાઈ રહે એટલે આ અંદર ને અંદર ફોગાય એટલે અંદર ને અંદર બધા જાતના વિષાણુઓ ઉત્પન્ન થાય, અને જેને લીધે દુર્ગંધમય વાતાવરણ ઉત્પન્ન થાય. જો આ પાણી રોજનું રોજ વહી જતું હોય કે વહી જવાની વ્યવસ્થા હોય તો આ દુર્ગંધ ઊભી થાય નહીં. પરંતુ જે અધિકારી કર્મચારીઓ શ્રીઓ છે તે એવું સમજે છે કે આપણે તો ઓફિસમાં આવ્યા, સાંજ પડ્યું, ઊભા થઈને હેડ્યા ઘેર, આપણે શું લોકોને, અરજદારોને ગંધાયામાં આપણે શું? આ ખડખડ કરતું પાણી, આ જેની ખડખડ કરતા પાણીનો અવાજ, અતિ સુંદર અવાજ. પાણીનો અવાજ તો સુંદર છે, પરંતુ એ જે પાણી છે એ ઘણું ગંભીર છે, અને આ જ કારણરૂપ બને છે ડેન્ગ્યુ મચ્છર માટે. અને તમે જિલ્લા પંચાયતનો આરોગ્ય વિભાગ જ પ્રચાર કરે છે કે ફલાણા રોગ માટેથી સાવધાન રહો, ને આનાથી સાવધાન રહો, ને પેલાનાથી સાવધાન રહો. એટલે મારું અધિકારીશ્રીઓને વિનંતી છે કે જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ તાત્કાલિક ધોરણે આ ગટરના પાણીનો નિકાલ કરો. નહીં તો આ ચોમાસું આવવાની તૈયારી છે. જો ચોમાસામાં વરસાદ પડ્યો અને આ ગંદવાડો જો બહાર
રસ્તા ઉપર પાણીમાં મિક્સ થઈ ગયો તો કેટલાય લોકોને રોગચાળાના ના ભરડામાં આવી જવાની શંકા છે. જય હિન્દ, જય ભારત. મારા તરફથી જો કોઈ અધિકારીશ્રીને ખોટું લાગ્યું હોય તો ભલે લાગતું, અમે તો સાચું બોલીશું. તમારે અમારું જે બગાડી લેવું હોય એ બગાડી લેજો, અમને કશો વાંધો નથી. અમારું જે નુકસાન કરવું હોય તે પણ કરી લેજો, અમને કોઈ વાંધો નથી. કારણ કે જ્યારે અમે જનતા સમક્ષ, પ્રશાસન સમક્ષ સાચી વાત મૂકીએ છીએ ત્યારે ફરિયાદીને જ આરોપી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ એવું મારા કેસમાં બનતું નથી, કારણ કે અમે ખૂબ જ સમજી વિચારી અને અગત્યના મુદ્દાઓને જ લઈને, ધ્યાન પર લઈને જ કામ કરતા હોઈએ છીએ. અને મારા કંઈ આ અધિકારીશ્રીઓ મારા દુશ્મન થોડી છે. બધા જ દરેક જીવમાં, દરેક વૃક્ષમાં, દરેક કણમાં ઈશ્વર સર્વવ્યાપ્ત છે. એટલા માટે મારા મત મુજબ દરેક આખું જગત એ ઈશ્વરે રચના કરેલ છે. માટે એવું વિચારતા નહીં કે આ ગૌતમસિંહ સુદાન કેમ વારે ઘડીએ આવા વિડીયો બનાવે છે, સમાચાર બનાવે છે. પરંતુ આ મારે આપને જાણ કરવાની કે આ બનાવવું બહુ જરૂરી છે, કારણ કે ત્યાં ખરેખર બહુ દુર્ગંધ આવે છે અને આનો નિકાલ કરવામાં આવે. જય હિન્દ, જય ભારત.